આધુનિક યુગમાં જ્યાં ટેકનોલોજીએ આપણા જીવનના દરેક પાસાને સ્પર્શ કર્યો છે, ત્યાં બાળકોના વેકેશનનો સમય પણ મોબાઈલ ફોન અને ડિજિટલ ઉપકરણોની સ્ક્રીન પર જ પસાર થતો જોવા મળે છે. આ ડિજિટલ વ્યસ્તતા એક તરફ મનોરંજન અને માહિતીનો અખૂટ ભંડાર પૂરો પાડે છે, તો બીજી તરફ બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરો પણ છોડે છે. આંખો પર તાણ, શારીરિક નિષ્ક્રિયતા અને સામાજિક કૌશલ્યોના અભાવ જેવી સમસ્યાઓ આજે સામાન્ય બની ગઈ છે. એક સમય હતો જ્યારે મોબાઈલ, લેપટોપ કે અન્ય કોઈ ડિજિટલ મનોરંજનના સાધનો ઉપલબ્ધ ન હતા. તે સમયે બાળકો ગલીમાં, ખેતરોમાં કે ખુલ્લા મેદાનોમાં ગિલ્લી દંડા, ખોખો, લખોટીઓ, કબડ્ડી જેવી પરંપરાગત રમતો રમવામાં મશગુલ હતા. આ રમતો માત્ર સમય પસાર કરવાનું સાધન નહોતું, પરંતુ તે શારીરિક કસરત, સામાજિક સંવાદ અને માનસિક ચપળતાનો ઉત્તમ સ્ત્રોત હતી. આ રમતો દ્વારા બાળકોનું શરીર સ્વસ્થ અને મજબૂત બનતું, સહકારની ભાવના કેળવાતી અને જીવનના પાઠો પણ શીખવા મળતા. આજે જ્યારે આપણે આધુનિકતાના પ્રવાહમાં વહી રહ્યા છીએ, ત્યારે આવા દ્રશ્યો દુર્લભ બનતા જાય છે, પરંતુ આશાનું એક કિરણ હજુ પણ પ્રજ્વલિત છે. તાજેતરમાં કરજણ તાલુકાના કંથારિયા ગામે એક અદ્ભુત અને પ્રેરણાદાયક દ્રશ્ય જોવા મળ્યું. વેકેશનના સમયમાં જ્યાં મોટાભાગના બાળકો ડિજિટલ દુનિયામાં ખોવાયેલા હોય છે, ત્યાં કંથારિયાના બાળકો ગેડી દડાની રમત રમતા જોવા મળ્યા. આ દ્રશ્ય એ વાતો પુરાવો છે કે પરંપરાગત રમતોનું આકર્ષણ હજુ પણ જીવંત છે, અને જો યોગ્ય વાતાવરણ મળે તો બાળક તેને ઉત્સાહભેર અપનાવી શકે છે. કંથારિયા ગામના બાળકોએ આપણને એક મહત્વપૂર્ણ સંદેશો આપ્યો છે. તે સંદેશ એ છે કે ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે, પરંતુ તેના અતિરેકથી બચવું પણ એટલું જ અનિવાર્ય છે. ગેડી દડા જેવી રમતો માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં, પરંતુ માનસિક અને સામાજિક વિકાસ માટે પણ અત્યંત ફાયદાકારક છે. કંથારિયા ગામનું આ દ્રશ્ય એક નાનકડું ઉદાહરણ છે, પરંતુ તે એક મોટી પરિવર્તનની શરૂઆત બની શકે છે. જો આપણે આપણા બાળકોને સ્વસ્થ, સક્રિય અને સામાજિક રીતે સક્ષમ જોવા માંગતા હોઈએ, તો આપણે તેમને આપણા ભૂતકાળની સમૃદ્ધ રમતગમતની પરંપરાઓ સાથે ફરીથી જોડવા પડશે. ચાલો આપણે સૌ સાથે મળીને આ દિશામાં પ્રયાસ કરીએ અને આપણા બાળકોના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવીએ, જ્યાં ટેકનોલોજી અને પરંપરાગત રમતો બંનેનું સુમેળભર્યું સહ અસ્તિત્વ હોય.